બેટી બચાવો બેટી પઢાઓ, પઢેગા ઇન્ડિયા બઢેગા ઇન્ડિયા, ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત, પણ અહીંયા ગુરુ જ નથી, શિક્ષકો નથી, શાળાના ઓરડા નથી, તો કઈ રીતના ભણશે ગુજરાત? ગુજરાતમાં પણ જો ભાજપ સામે લડવું હોય તો ગઠબંધન થવું જ જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. ગુજરાતનું વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, પરંતુ આ સત્રની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે મુદ્દા ઉઠાવી રહ્યા છે, જેને લઈને ભારે ચર્ચાઓ છે. ચૈતરભાઈ અનેક મુદ્દાઓ ઉઠાયા છે આ વિધાનસભા સત્રની અંદર, ખાસ કરીને આંગણવાડીનો મુદ્દો હોય તેમજ બાળકોના કુપોષણનો પણ મુદ્દો હોય. ત્યારે આ મુદ્દાઓ જે છે તેમને ઉઠાયા છે, તે લઈને એમની સાથે આપણે ખાસ વાતચીત કરીશું. ચૈતરભાઈ, કયા કયા ખાસ તમે જે મુદ્દા ઉઠાયા હતા? તો એક તો આંગણવાડીનો મુદ્દો અને કુપોષણનો મુદ્દો, શું કહેશો એ બાબતે? છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જે આંકડાઓ એમણે આપ્યા છે, જેમ કે ગઈકાલે નર્મદામાં 339 આંગણવાડી કેન્દ્રોના મકાનો નથી, છોટાઉદેપુરમાં 379 આંગણવાડી કેન્દ્રોના મકાન નથી, એ વિદ્યાર્થીઓને બીજા ભાડાના મકાનમાં ભણાવવામાં આવે છે, કાં તો કોઈ અન્ય મકાનમાં, કાં તો કોઈ જગ્યાએ ઝાડ નીચે ભણે છે. તો આ પરિસ્થિતિ વરવી વાસ્તવિકતા છે. એવી રીતના શાળાઓની પણ એ જ હાલત છે. તો જે કુપોષણ નાથવા માટે આંગણવાડી એક મહત્વની કડી છે, જ્યાં ગરમ નાસ્તાથી માંડીને પોષક આહારથી માંડી ફળફળાદી આપવાની જોગવાઈ છે, પણ મકાન જ નથી. તો એ કુપોષણ નિવારણ માટે આંગણવાડી મહત્વનો ભાગ ભજવી શકે એમ છે, પણ આંગણવાડી નથી, એ દુઃખની બાબતો છે. ત્યારે સરકાર ઠોસ કાર્યવાહી કરે એવી અમે માંગ કરીએ છીએ. સાથે સાથે જે સરકારની પોલ ખુલી રહી છે, ગુજરાત મોડલની પોલ ખુલી રહી છે, બેટી બચાવો બેટી પઢાઓ, પઢેગા ઇન્ડિયા બઢેગા ઇન્ડિયા, ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત, પણ અહીંયા ગુરુ જ નથી, શિક્ષકો નથી, શાળાના ઓરડા નથી, તો કઈ રીતના ભણશે ગુજરાત? એટલે આદિવાસી વિસ્તારોમાં આઝાદીના 78 વર્ષ પછી પણ, 30 વર્ષના એમના શાસનકાળ પછી પણ જે ગુજરાત મોડલ એ લોકો પૂરા દેશમાં મૂકે છે, એ ગુજરાત મોડલ આખું કાગળ પર છે અને અહીંની વરવી વાસ્તવિકતાઓ કંઈક જુદી છે, જે આજે સરકાર ગૃહમાં જવાબો આપે છે એના પરથી ફલિત થાય છે. અને સરકાર જો નિરાકરણ આ બાબતે પણ નહીં લાવે તો અમને મજબૂરન આવનારા દિવસોમાં મોટા આંદોલનો તરફ પણ અમને જવું પડશે. એ તમે આ મુદ્દાની વાત કરી વિધાનસભાને લઈને. બીજો એક મુદ્દો, આપણે રાજકીય જ વાત કરી તો હાલની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને બીજી તરફ રાહુલ ગાંધી એ પણ ગુજરાતની મુલાકાતે આવે છે. તમે શું માનો છો આ બંને ની મુલાકાત જે છે, પ્રધાનમંત્રીની મુલાકાત અને રાહુલ ગાંધીની મુલાકાત? હાલમાં જ રાહુલ ગાંધીજી અને પ્રધાનમંત્રી મોદીજી, અમિત શાહજી બધા જ ગુજરાતના પ્રવાસે છે. એટલે ગુજરાત એક દેશના રાજકારણનું એપી સેન્ટર છે. આજે નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિત શાહ હોય, ગુજરાતમાંથી જ ત્યાં જાય છે. એટલે કોંગ્રેસ પણ હવે એવી સ્ટ્રેટેજી બનાવી રહી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જે તાલુકાની જિલ્લા પંચાયતો આવે છે, તેના તૈયારીના ભાગરૂપે આ વખતનું અધિવેશન પણ એપ્રિલ મહિનામાં ગુજરાતમાં જ આયોજન કર્યું છે, જેથી કરીને ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોને પ્રાણ ફૂંકી શકાય. અને નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ હોય, એ પોતાનો ગઢ, પોતાનો કિલ્લો એને મજબૂત બનાવવા માટે ગુજરાતમાં અવારનવાર આવતા હોય છે. તો આ એક રાજકીય પ્રક્રિયાના ભાગરૂપે આ તમામ નેતાઓ ગુજરાતના પ્રવાસે છે એવું હું સ્પષ્ટ માનું છું. એ ભલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે આવનારી વિધાનસભા હોય, પણ એની આગોતરી તૈયારીના ભાગરૂપે આ દિગ્ગજો ગુજરાતમાં અવારનવાર આવી રહ્યા છે. આગોતરી તૈયારીની તમે વાત કરો છો તો જે રીતે લોકસભાની અંદર ઇન્ડિયા ગઠબંધન હતું, પરંતુ દિલ્હી અને અન્ય રાજ્યોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાની આમને સામને ચૂંટણી લડ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તેમજ વિધાનસભાની ચૂંટણી પણ 2 વર્ષ પછી આવશે, તો તમે શું માનો છો કે ગઠબંધન થશે? કે કારણ કે કોંગ્રેસના અત્યારથી કોંગ્રેસ પોતાના જે ગુજરાતની અંદર કોંગ્રેસના, તમે કેમ કીધું કે પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરે છે, રાહુલ ગાંધી પણ આવી રહ્યા મુલાકાતે લીધી છે ગુજરાતની. તમે શું માનો છો કે ગઠબંધન થશે કે પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અન્ય રાજ્યોમાં જે આમને સામે લડ્યા હતા એ રીતે જ લડશે? જે રીતે હરિયાણામાં પોતપોતાની રીતે લડ્યા અને કોંગ્રેસની સરકાર બનવાની હતી, પણ તે બનતા બનતા રહી ગઈ, નુકસાન થયું. એવી રીતના દિલ્હીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડ્યા અને 2% મતથી ભાજપ આગળ નીકળ્યું અને પોતાની સરકાર બનાવી દીધી. તો એ નુકસાન જોયા બાદ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ એ વિચારવું પડશે અને આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં પણ જો ભાજપ સામે લડવું હોય તો ગઠબંધન થવું જ જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. આવનારી વિધાનસભા 2027ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન
થશે તો હું માનું છું ત્યાં સુધી ભાજપને ખૂબ સારી ટક્કર પણ આપી શકીશું અને ગઠબંધન થવું જ જોઈએ એવું હું માનું છું. હવે શીર્ષ નેતૃત્વ જે પણ નક્કી કરશે એ પ્રમાણે આવનારા દિવસોમાં આગળ વધીશું. વિધાનસભાની ચૂંટણીને વાર છે, પરંતુ થોડા મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે આવનાર છે, તો એની અંદર પણ ગઠબંધન થશે કે કઈ રીતની રહેશે? કારણ કે એ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકલ લીડર્સ અને લોકલ નેતાઓ ખાસ ઇન્વોલ્વ હોતા હોય છે અને સ્થાનિક મુદ્દા એમાં હોતા હોય છે. તમે શું માનો છો કે એની અંદર ગઠબંધન થવું જોઈએ કે નહીં થવું જોઈએ, અને થશે કે નહીં થાય, શું કહેશો એ બાબતે? અમે સ્પષ્ટ માનીએ છીએ કે ગઠબંધન થવું જ જોઈએ. જ્યારે પણ અમે કાર્યકારિણી અમારી બેઠક હશે એમાં સ્પષ્ટ સંકેતો અમે ચર્ચામાં જ્યારે ભાગ લઈશું સ્પષ્ટ અમે સંકેતો આપી દઈશું અને સ્પષ્ટ અમે કહીશું કે ભાઈ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન થવું જોઈએ. પછી ગઠબંધન નહીં થાય તો સ્વતંત્ર પણ લડવાની ફરજ પડશે તો સ્વતંત્ર પણ અમે લડીશું. પણ જેમ ચૂંટણી નજીક આવશે ત્યારે જ આપણને ખબર પડશે ગઠબંધન થાય છે કે નથી. નહીં તો દિલ્હી ને હરિયાણા જેવી પરિસ્થિતિ આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ વેઠવું પડશે. ભાજપને જો ગુજરાતમાં ભાજપ સામે જો લડવું હોય તો ગઠબંધન થવું ખૂબ જરૂરી છે અને ગઠબંધન થશે તો જ સારા પરિણામો ગુજરાતમાં મળશે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ગઠબંધન થકી જ ભાજપ સામે સારા પરિણામો મળશે. એમાં જે પરિણામ આવ્યા છે, તમે કેવું લાગે છે કે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો એવું રિઝલ્ટ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને નથી મળ્યું, શું કહેશો એ બાબતે? હમણાં તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર એમની છે, પૂરી મશીનરી, પોલીસ, સીબીઆઈ, ઈડી તમામ પ્રકારના સોર્સિસ એમની પાસે છે. તો જે પણ ચૂંટણીઓ હમણાં લોકશાહીના ઢબે થાય છે એમાં પૂરી તાકાત ભારતીય જનતા પાર્ટી સામદામ દંડ ભેદ નીતિ દ્વારા કરતી હોય છે. ઘણા ઉમેદવારોને તો ફોર્મ ખેંચાવી લેવામાં આવે છે, ઘણાને સમર્થન જાહેર કરાવી દેવામાં આવે છે. એવી રીતના ઘણું ચાલે છે. સરકારો આખી તોડતા હોય તો આ પરિસ્થિતિમાં પણ જે કોંગ્રેસ આમ આદમી પાર્ટી તરીકે અમે લડ્યા છે, પરિણામ જે પણ આવ્યા છે પણ બધી સીટો લડવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા, જિલ્લા, આવનારી વિધાનસભા ગઠબંધન થાય તો ખૂબ સારી વાત છે. ગઠબંધન નહીં થાય તો પણ અમારે બધી સીટો પર અમારા ઉમેદવારો લઈને લડીશું અને જનતા જાણે છે આટલા વર્ષોથી શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, પછી બી ખેડૂત હોય, મહિલા હોય, વિદ્યાર્થી હોય, આઉટસોર્સિંગ કર્મચારી હોય કે ફિક્સ પગારદારો હોય, બધા જ લોકો આજે આંદોલન પર છે. તો મને લાગે છે કે આવનારા દિવસોમાં સત્તા પરિવર્તન પણ થઈ શકે છે. તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ. તેઓએ વિધાનસભામાં જે રજૂઆત કરી હતી તે પ્રશ્ન બાબતે તેમણે કહ્યું કે જે પ્રશ્નો તેમને પૂછ્યા હતા અને એમાં જે જવાબ આપ્યો છે તેમાં જ ખબર પડી જાય છે કે કઈ સ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં છે. જે કુપોષણ બાળકો કેમ થાય છે તે વિશે પણ તેમણે વાત કરી. સાથે સાથે રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત ગુજરાતની છે તે મુદ્દે તેમણે પોતાની વાત કરી છે. પરંતુ ખાસ કરીને તેમને જે શિષ્યવૃત્તિનો મુદ્દો છે એ મુદ્દા વિશે તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં તેઓ આ બાબતે કોર્ટમાં પણ જનાર છે અને જે લાભાર્થી છે, એટલે કે જે વિદ્યાર્થીઓને આ જે શિષ્યવૃત્તિનો લાભ મળવાનો હતો જે હવે નથી મળવાનો, તેઓના લઈને પિટિશન કોર્ટમાં દાખલ કરવામાં આવશે એવું ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે. અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું થવું જોઈએ. નહીં થાય તો બંને પક્ષને નુકસાન થાય છે. જેથી તેમણે કહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય એની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય એ જરૂરી છે તેવું તેમનું કહેવું છે અને આ બાબતે તેઓ શીર્ષ નેતૃત્વ સાથે પણ વાત કરશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.